આ વટાણા આપણે સૂકા વટાણા હતા એટલે એને પલાળીને નાખ્યા છે 3-4 કલાક. એને ધોઈને સાફ કરી લીધા છે. એને એમાં અંદર કુકરમાં નાખી દેવું. હવે મેં 1 ચમચી મીઠું, કાંતર આને આમ મિક્સ કરી દેવાનું, પણ આખા નહીં ભાંગવાના, થોડા થોડા કટકા રાખવાના, એટલે મોઢામાં આવે ને તો મજા આવે ખાવાની. હવે આપણે તેલ ગરમ રાખ્યું, એમાં રાઈ જીરું નાખવાનું અને તેલ ગરમ થઈ ગયું છે. તેમાં સમારેલી ડુંગળી નાખી દેવાની અને થોડા ટમેટાં નાખી દેવાના અને આદુ મરચાંની પેસ્ટ નાખી દેવાની અને મીઠું, હળદર થોડીક, થોડો ગરમ મસાલો અને પછી જે બનાવેલું છે વટાણા બટેકાનું પેસ્ટ એ નાખી દેવાનું અંદર અને થોડી વાર માટે હલાવવાનું. હલાવી અને થોડું મરચી મુજબ પાણી નાખવાનું થોડું અને એને 5 મિનિટ ચડવા દેવાનું અને ઉપરથી લીંબુ ને ધાણા ભાજી નાખી દેવાના અને એને હલાવીને થોડીક વાર ચડવા દેવાના. હવે આપણો આ રગડો બની ગયો છે. હવે એને એક બાઉલમાં સર્વ કરવાનો. એના માટે આપણે કાચી ડુંગળી સુધારેલી રાખીને નાખવાની અને થોડા ટમેટાં ઉપરથી નાખવાના, થોડી સેવ નાખવાની અને દાડમના દાણા નાખવાના ઉપરથી અને આંબલીની ચટણી બનાવેલી છે એ નાખવાની અને થોડી તીખી ચટણી નાખવાની લસણની. હવે આપણો રગડો થઈ ગયો છે તૈયાર.